ચૂંટણી લડવા માટે સક્ષમ નથી। તરી વરના રાજમાં જો તમે કામ કર્યા હોત તો તમારે કોંગ્રેસના ઉમેદવારો લઈને અહીંથી ના લડાવવા પડોત। એટલે એમને પોતાના ગળચૂંટીવાળા ભાજપના ઓરિજિનલ ઉમેદવારો પણ મળતા નથી। એટલે ખરેખર તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું પડે। જો એમને આટલા વર્ષ સુધી પણ કાંઈ ના કરી કહેતા હોય તો ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે આજે કદાચ માવજીભાઈ આપણી વચ્ચે પ્રચાર કરવા નથી આવ્યા, પોતે બીમાર હોવાના લીધે, પણ કદાચ તમે કોઈને પૂછવો તો માવજીભાઈએ ત્યાં બધા લોકોને પૂરેપૂરા પોતાના આશીર્વાદ આપે છે। અત્યારે બધી કોંગ્રેસ ત્યાં ભેગી છે। હમણાં કોઈ વાત કરતો કે હેમામાની કોંગ્રેસ આજે હોય છે, માવજીભાઈની કોંગ્રેસ હોય છે ને ગઢવી સાહેબની કોંગ્રેસ હોય છે ને તમામ કોંગ્રેસ જ્યારે હોય ભેગી થઈ ગયો ત્યારે આપણે વર્ષથી 28 તારીખે જ્યારે રિઝલ્ટ આવે અને રિઝલ્ટ આવે કોઈ ભરપોડ હોય ત્યાં રાજેશ્વર ભગવાનના મંદિરે લઈને બોલાવતા આવીએ એવું આપણે સૌ ભેગા કરવાનું। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।